ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણો બ્લોગ બહુ સમય પછી લગભગ 1 મહિના ઉપર થઈ ગયું છે આપણે બ્લોગ અપલોડ કરીને. હવે આજે આપણે પાછા આવી ગયા છીએ બ્લોગમાં અને જો સવારમાં 11 વાગ્યા અને આપણે જઈએ છીએ અમદાવાદ, કલોલ અરવિંદ મિલ જે ટેક્સટાઇલની છે કંપની ત્યાં. તો ચાલો જોડાઈ રહો આજે મારી સાથે પાટણથી અમદાવાદ, અમદાવાદથી પાટણ. આપણે આવી ગયા છીએ ચાણસ્મા અને ધીણોજ વચ્ચે. તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિકની અંદર છેલ્લા ખાસા કેટલા લગભગ 20 મિનિટથી આપણે ટ્રાફિકની અંદર ઊભા છીએ અને જોરદાર ટ્રાફિક 1-2 કિલોમીટરથી ટ્રાફિક છે. 1 કિલોમીટર પાર કરતાં આપણને 20 મિનિટ થઈ ગઈ છે અને હજી પણ ટ્રાફિક કન્ટિન્યુ જુઓ. મિત્રો આપણે ટ્રાફિકમાંથી રિલીઝ થઈ ગયા છીએ અને હવે નીકળી ગયા છીએ મહેસાણા તરફ. જો આ ઇકો બોય આપણો ઓવરટેક કર્યો. હવે મહેસાણા બાકી 20 કિલોમીટર રહ્યું છે અને ત્યાંથી જઈશું પછી આપણે કલોલ. ગયા છીએ ડીઝલપુરા માટે અને ડીઝલપુર આવીને નીકળી જઈશું અમદાવાદ માટે. તો ડીઝલ પુરાઈ ગયું છે. તો હવે પહોંચી ગયા છીએ કડી અને જો તમને મારા દરેક બ્લોગમાં બતાવું છું એ વસ્તુ હાલ અહીંયા પણ બતાવવા માંગીશ કે જો આ છે કડીમાં બનતા રસ્તા. ગુજરાતમાં કોઈ એવો ખૂણો બાકી નથી કે જ્યાં રસ્તા ખોદાયેલા ના પડ્યા હોય. આ આપણા સ્પેસ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવતા રસ્તાઓ છે. તમે જોઈ શકો છો મિત્રો. આપણે મિત્રો આવી ગયા છીએ અરવિંદ મિલ, જોઈ શકો છો તમે. હવે આપણે અહીંયાથી અંદર જઈશું ફેક્ટરીની સિક્યુરિટી ચેક ઇન કરાવીને હવે આપણે જઈએ છીએ ફેક્ટરીની અંદર. આવી ગયા છીએ હવે અંદર અને અંદરથી હવે જઈએ છીએ બહાર. તમે જોઈ શકો છો આ બધું સાધનો પડ્યા છે. બહુ બધા સાધનો પડ્યા છે. અમને અંદર મશીનરી ઉપયોગમાં લેવાતા. હવે આપણે જઈશું ગાડી જોડે. હવે આપણે એન્ટર થઈ ગયા છીએ અમદાવાદમાં અને આપણે જઈએ છીએ પેલેડિયમ મોલ. પેલેડિયમ મોલે આવી ગયા છીએ. આ છે પેલેડિયમ. હવે આપણે ગાડી કરી દઈશું પાર્કિંગ. આપણે હવે મિત્રો ગાડી પેલેડિયમના બેસમેન્ટમાં પાર્કિંગ કરી દીધી છે. જો આપણી ગાડી, બહુ બધી ગાડીઓ અહીંયા પાર્કિંગમાં પડી છે. હવે આપણે જઈશું બેસમેન્ટમાં પણ. આપણે સેકન્ડ ફ્લોર ઉપર બેસમેન્ટમાં પણ સેકન્ડ બેસમેન્ટ કહેવાય ને એની અંદર છીએ. હવે આપણે જઈશું ઉપર. મિત્રો આવી ગયા છે પેલેડિયમની અંદર અને હવે ગ્રાઉન્ડ ફ્લોર તો અમે જોઈ લીધો છે. હવે તમને પણ બતાવું છું. તમે મિત્રો જોઈ શકો છો કે આ છે હરણને ઉપરથી માથામાંથી ફૂલ બહાર આવી ગયા છે અને હવે આપણે હરણ જોઈ લીધું છે ને હવે જઈશું આપણે. મિત્રો આપણે પેલેડિયમમાં ફરી લીધું છે ને હવે જઈશું અહીંયાથી બહાર. હવે લિફ્ટનો વેટ કરીએ છીએ અને જઈશું બેઝમેન્ટમાં, પછી ગાડી લઈને બહાર જઈશું. તમે જોઈ શકો છો અમારી પાછળ કાચનું મસ્ત ડેકોરેશન. આપણે 10-15 મિનિટની મહેનત પછી ગાડી હવે ગોતી લીધી છે, કારણ કે
અહીંયા 4 બેસમેન્ટ છે, તો આપણે ક્યારના ગોતતા હતા. બેસમેન્ટ 1 ઉપર ગયા, 2 ઉપર ગયા, 3 સ્કીપ કરી દીધો, 4 ઉપર જતા રહ્યા, પણ આપણી ગાડી 3 ઉપર પડી હતી. હવે આપણે 3 ઉપર આવી ગયા એટલે આપણને ગાડી મળી ગઈ છે. હવે જઈશું અહીંયાથી બહાર. અહીંયાથી એક્ઝિટ લેતા હતા અને આપણે જોયું તો આ એક જ જેવા દેખાવાવાળા કાકા બધા ફ્લોર ઉપર હતા. તો પછી ત્યાંથી જોયું તો ખબર પડી કે આ તો પૂતળું છે. ગાઈસ अपना तो पोपट हो गया. હવે આપણે જઈશું અહીંયાથી બહાર. બીજા ફરીથી એના એક કાકા મળી ગયા. હવે આપણે તમને ટાટા કહીને જઈશું ઉપર. હવે અમે મિત્રો નીકળી ગયા છીએ અમદાવાદથી પાટણ જવા માટે. તો રિટર્નમાં આપણે પહોંચી ગયા છીએ અડાલજ પહોંચી ગયા છીએ. બચી ગયો કેમેરો હતો, જો મોબાઈલ દેખાઈ જતો મેમો આવત. અડાલજ પહોંચી ગયા છીએ અને હવે જઈએ છીએ પાટણ. તો ચાલો. તો મિત્રો આપણે ફરીથી રિટર્નમાં મહેસાણા આવીને આપણે ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ. જો પાછળ પણ ફૂલ ટ્રાફિક છે, અહીંયા આગળ થોડું ટ્રાફિક રિલીઝ થયું છે. હવે આપણે ટ્રાફિકને ચીરતા જઈશું પાટણ તરફ. મિત્રો વાગી ગયા છે સાંજના 7:15 અને તમે જોઈ શકો છો કે મસ્ત સનસેટ થઈ ગયો છે અને જોરદાર આકાશમાં વાતાવરણ દેખાય છે. ગાડી ઉપર આપણે થોડો શેડ આવે છે, ગોલ્ડન વાવ. મિત્રો આપણે પાટણમાં આવી ગયા છીએ. અલા કાકા, પાટણમાં આવીને મજા આખી અલગ આવે છે. અમદાવાદ જઈને આવ્યા પણ પાટણમાં આવીને શાંતિ મળે છે આપણને. હવે આપણે જઈશું ભોજન લેવા માટે, પિઝા. હવે મિત્રો આપણે આવી ગયા છીએ પિઝા ખાવા માટે. લા મિલાનો પિઝા પાટણ. પછી પિઝા ખાઈને જઈશું આપણે ઘરે. હવે મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને કાલે સવારે વહેલા જાગવાનું છે કારણ કે જવાનું છે વિસનગર. તો આપણે અત્યારે સૂઈ જઈશું. ગુડ નાઇટ ફ્રેન્ડ્સ. આજના આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ અહીં.